મિત્રો જય સ્વામિનારાયણ. ધોરણ 9 વિષય ગણિત. આગલા તાસમાં આપણે યુનિટ કસોટી 5 જેના પ્રશ્નપત્રનું સોલ્યુશન કરતા હતા અને તેમાં આપણે A અને B પહેલા તાસમાં લીધા, પછી C અને D, પણ C અને D માં પ્રશ્ન 11 અને 12 એ આપણે બાકી મૂક્યા હતા, જે આપણે આજે ચર્ચા કરીશું. વિભાગ C ની અંદર પ્રશ્ન 11, સાબિત કરો કે સમાંતર બાજુ ચતુષ્કોણના સામસામેના ખૂણાઓ સમાન હોય છે. પ્રકરણ 8 નો પ્રશ્ન છે આ. સમાંતર બાજુ ચતુષ્કોણ હોય એટલે એમના સામસામેના ખૂણાઓ સમાન હોય. આપણે ચતુષ્કોણ દોર્યો છે A B C D. હવે ખૂણા A ની સામેનો ખૂણો C થાય અને ખૂણા B ની સામેનો ખૂણો D થાય. આપ જાણો છો ચતુષ્કોણની કુલ 10 અંગ હોય, 4 બાજુ, 4 ખૂણા અને 2 વિકર્ણ, AC અને BD, 2 વિકર્ણ. હવે આપણે આમાં એક વિકર્ણ દોરી કાઢીએ AC. તો આપણને બોક્સમાં શું આપ્યું છે? તો કે ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ છે. તો સાબિત શું કરવું છે? સાધ્ય A અને C સરખા, B અને D સરખા, ખૂણો A તથા ખૂણો C, ખૂણો B અને ખૂણો D સરખા છે તેમ સાબિત કરવું છે. તો મિત્રો પહેલા વિકર્ણ AC ના દ્વારા બે ત્રિકોણ બને, એક ABC અને એક CDA. આ બંને ત્રિકોણો આપણે એકરૂપ સાબિત કરવા પડે. હવે બંને એકરૂપ સાબિત કરવા માટે જે કંઈ ત્રિકોણ, બે ત્રિકોણોની સંગતતા, એકરૂપતા સાબિત કરવા માટેના જે પ્રમેયો છે, બાખુબા, ખુબાખુ, કાકબા, બાબાબા વગેરે સંગતતાઓનો અભ્યાસ કરવો પડે. તો સાબિતીમાં આપણે ત્રિકોણ ABC અને ત્રિકોણ DCDA માં આપણે AC વિકર્ણ લીધો હોય તો એક ત્રિકોણ ABC છે અને બીજો ત્રિકોણ છે CDA. એક આ ત્રિકોણ લઈએ આપણે અને બીજો ત્રિકોણ છે આ છે. એટલે ભેદ દેખાય, આપણને ખ્યાલ આવે કે ABC ત્રિકોણ લાઇનિંગ વાળો છે અને બીજો CDA ત્રિકોણ છે ડોટ વાળો. એ બંને ત્રિકોણમાં AB બરાબર CD, AB અને CD આ બે સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુઓ કેવી હોય? એકરૂપ અને સમાંતર, જે એનો ગુણધર્મ છે, જે 8.2 પ્રમેયમાં કીધું છે. BC બરાબર DA, BC બાજુ અને DA બાજુ એ પણ સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુ એકરૂપ હોય, સમાંતર પણ હોય, એ બીજો ગુણધર્મ છે. હવે AC અને AC એકની એક જ બાજુ છે બે ત્રિકોણમાં, તો એકની એક જ બાજુ તો સરખી જ હોય. તો તમે જુઓ કે આ ત્રિકોણની ABC ની ત્રણ બાજુ, AB, BC અને CA. બીજા ત્રિકોણ CDA માં CD, DA અને AC. એટલે કે બાબાબા સંગતતા મુજબ ત્રિકોણ ABC અને CDA એકરૂપ થશે. બાબાબા પૂર્વધારણા, બાબાબા શરત. તો આ બે ત્રિકોણો એકરૂપ થયા. હવે એવી જ રીતે આપણે જો BD વિકર્ણ લઈ લઈએ, આ BD વિકર્ણ આપણે જો લઈએ તો બે ત્રિકોણ કયા બનશે? એક BCD બને, BCD બને અને એક બને ABD અથવા DAB. એ બે ત્રિકોણો બને, એ પણ બંને એકરૂપ થઈ શકે. આવી જ રીતે બાબાબા સંગતતા મુજબ. તો પછી ખૂણો BCD એટલે કે આ ખૂણો અને ખૂણો DAB એટલે કે આ ખૂણો
A અને C એકરૂપ બને. આમ સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD માં A B C આ ચોકડીવાળો ખૂણો અને CDA આ ચોકડીવાળો ખૂણો સામસામેના એ એકરૂપ થયા. BCD અને DAB BCD અને DAB એ પણ સરખા થયા. તો સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD ની અંદર ABC બરાબર CDA તથા BCD બરાબર DAB BCD અને DAB એટલે કે ખૂણો A અને ખૂણો C એકરૂપ છે, ખૂણો B અને ખૂણો D એકરૂપ છે. A અને C આ સમાંતર બાજુ ચતુષ્કોણના સામસામેના ખૂણા છે, વળી B અને D પણ સબાચના સામસામેના ખૂણા છે. તો આપણે જે સાબિત કરવું હતું કે સમાંતર બાજુ ચતુષ્કોણના સામસામેના ખૂણા સમાન હોય. તો મિત્રો આમાં આપણને બે ત્રિકોણો એકરૂપ સાબિત કરવા પડે. ABC અને CD જો AC વિકર્ણ લો તો ABC CDA બે ત્રિકોણો બને. એમાં સામસામેની બાજુ ABCD સમાન અને BCCD DA સમાન. AC એકની એક જ બાજુ તો ABC CDA બે ત્રિકોણો એકરૂપ બને 62. તેવી જ રીતે BD વિકર્ણ લઈએ તો BCD ત્રિકોણ અને DAB ત્રિકોણ પણ એકરૂપ બને. અને આથી કરીને BCD અને DAB તથા CDA અને ABC આ ચોકડીવાળા એ પણ સમાન બને. અને એટલે કે A બરાબર C B બરાબર D. તો આ રીતે આપણે સાબિત થઈ શકે. હવે આપણે વિભાગ D માં જોવાનું છે. 12મું સાબિત કરો કે જો ત્રિકોણની બે બાજુઓ અસમાન હોય, બે બાજુ કોઈ પણ બે બાજુ અસમાન હોય. અહીંયા સામે દેખો અહીંયા ABC ત્રિકોણ જે છે તો ત્રણ બાજુ છે, એક AB એક BC અને એક CA, જેમાં AB અને AC સમાન નથી. ત્રિકોણની બે બાજુઓ અસમાન હોય એટલે કે સમાન ન હોય તો મોટી બાજુની સામેનો ખૂણો મોટો હોય. તો આપણે જોઈએ કે AB કરતા AC મોટી છે. AC બાજુ છે એ AB કરતા મોટી બાજુ લો તો એ પક્ષમાં લખ્યું ત્રિકોણ ABC માં AC બાજુ છે એ AB કરતા મોટી છે. તો મોટી બાજુ AC ની સામેનો ખૂણો B આખો ખૂણાની વાત છે. અહીંયા એક ખૂણો યાદ છે ખાલી. તો આખો ખૂણો B છે AC ની સામે છે એટલે મોટો હોય કોના કરતા? તો AB ની સામેના ખૂણા C કરતા. તો પક્ષની અંદર લખ્યું ત્રિકોણ ABC માં AC ગ્રેટર ધેન AB અને સાધ્યમાં લખ્યું B ગ્રેટર ધેન C. ખૂણો B ગ્રેટર ધેન ખૂણો C. સાબિતી ત્રિકોણ ABC માં આ AC પર AD બરાબર AB થાય તેવું બિંદુ D લો. તો અહીંયા લખ્યું AB માં બે લાઈનિંગ AD માં બે લાઈનિંગ એટલે બે બાજુ તો સમાન થાય એવું D AC પર લેવાનું છે કારણ કે AC બાજુ મોટી છે. જેથી AB બરાબર AD થાય. હવે તમે જો આપણે નામ આપી દઈએ ABD ખૂણા નંબર 1, ADB અને નંબર 2, BCD અને નંબર 3, DBC અને આપણે X માપ આપી દઈએ કારણ કે આ ત્રિકોણનું બનશે. બે ત્રિકોણ આપણને બનશે, એક ABD અને એક BDC. હવે AB અને AD સમાન હોય તો નંબર 1 ખૂણો અને નંબર 2 ખૂણો એકરૂપ બાજુની સામેના, આ બાજુની સામેનો ખૂણો આ છે, આ બાજુની સામેનો ખૂણો આ છે એટલે 1 અને 2 સરખા થાય. ત્રિકોણ ABD માં AB અને AD સમાન થાય. ABD માં AB બરાબર AD છે માટે 1 અને 2 સરખા થશે. પરંતુ આ DAB
બી ખૂણો છે ને એ બીડીસી નો બહિષ્કોણ છે. ત્રિકોણના જે ખૂણા સાથે રૈખિક જોડ રચતો હોય તે ખૂણાને આપેલ ત્રિકોણનો બહિષ્કોણ કહેવાય. તો આ બીડીસી ખૂણો અને એડીબી ખૂણો એ બંને રૈખિક જોડ રચે છે. એટલે આ ડી છે એ ત્રિકોણ બીડીસી નો બહિષ્કોણ થશે. તો બહિષ્કોણ જે છે 2 નંબર એ બીડીસી ના અંતઃસમૂખો કરતા મોટો હોય એટલે આ ખૂણાના અંતઃસમૂખ x અને 3 થશે. તો બીડીસી માં ખૂણો 2 એ બહિષ્કોણ છે માટે 3 અને 3 એટલે કે સી ખૂણો તેનો અંતઃસમૂખ થશે. ત્રણ નંબર ખૂણો 2 નો 3 નંબર ખૂણો અને 2 નો x ખૂણો એ અંતઃસમૂખો છે. x અને 3 નો સરવાળો 2 ની બરાબર થાય. એનો અર્થ એવો થયો કે આ 2 નંબરનો ખૂણો 3 થી મોટો છે, 2 નંબરનો ખૂણો x થી પણ મોટો છે. અંતઃસમૂખ છે માટે 2 નંબર ખૂણો 3 થી મોટો થશે. પણ 2 અને 1 સરખા છે એટલે 1 પણ 3 થી મોટો થાય. હવે 1 ની અંદર તમે x ઉમેરો. હવે જો 1 નંબરનો ખૂણો છે એ 3 થી મોટો હોય તો x માં 1 માં 3 x ઉમેરો તો એ 3 થી તો મોટા જ થવાના ને. તો 1 માં x ઉમેરો એ પણ 3 થી મોટા થાય. હવે ખૂણા નંબર 1 અને x એ બંનેનો સરવાળો b થાય એટલે b ગ્રેટર ધેન c કારણ કે 3 નંબરના ખૂણાનું નામ છે c. તો આવી રીતે ત્રિકોણની બે બાજુઓ અસમાન હોય તો મોટી બાજુની સામેનો ખૂણો મોટો હોય. તો ABC માં AC મોટી બાજુ છે AB કરતા, તો B ખૂણો C ખૂણા કરતા મોટો થાય. ABC માં AB બરાબર AD થાય તેવું AC પર D બિંદુ લ્યો. AB બરાબર AD હોય તો ABD માં ખૂણો 1 અને ખૂણો 2 સરખા થાય. હવે BDC ત્રિકોણની અંદર આ 2 નંબરનો ખૂણો એ બહિષ્કોણ છે તો એ 3 નંબર કરતા મોટો થાય. અને 2 અને 1 સરખા છે તો 1 નંબરનો ખૂણો 3 થી મોટો થાય માટે 1 માં x ઉમેરો તો એ પણ 3 થી મોટા જ થાય. 1 અને x માં b છે એ 3 નંબર કરતા કે c કરતા મોટા છે એટલે આપણું સાધ્ય b ખૂણો ગ્રેટર ધેન c ખૂણો. એંગલ b ઇઝ ગ્રેટર ધેન એંગલ c થશે. તો આવી રીતે મિત્રો આવા બધા પ્રમેયો છે. હજી તો આપણે પ્રમેયની અંદર રમીએ છીએ, હજી એના રાઇડરો તો બાકી છે. હવે જો વિચાર કરો કે એક એક પ્રકરણની અંદર 7, 7, 8, 8 પ્રમેયો આવેલા છે અને મોટા ભાગના ચેપ્ટરોમાં પ્રમેયો જ આવેલા છે એટલે 50 જેટલા પ્રમેયો થાય અને એના જેટલી 50 રાઇડરો થાય. હવે રાઇડરો અને પ્રમેયોના ઉપયોગથી આપણે વિભાગ એની અંદરના ખાલી જગ્યા, વિકલ્પ, ખરા ખોટા અને એક વાક્ય કે શબ્દના જવાબો આપી શકીએ. સાથે સાથે 2 ગુણ, 3 ગુણ ના દાખલાઓ પણ ગણી શકીએ અને 4 ગુણની અંદર આવા રાઇડરો અને પ્રમેયો હોઈ શકે. તો મિત્રો જે પ્રકરણમાં આપણે પ્રમેયો શીખ્યા છીએ એ તમારે પાકા કરવા જ રહ્યા, લખવા જ રહ્યા અને જેટલું લખશો એટલું સરળ પડશે. તમે જોયું હશે માધ્યમિક શિક્ષણ બોર્ડના જે પેપર આવ્યું યુનિટ 5 એ અઘરું પડ્યું કારણ કે એમાં આપણે જે કંઈ પ્રમેયો કર્યા છે એ પ્રમેયો આવ્યા જ નથી. એમાં મેક્સિમમ તમે જોશો તો રાઇડરો જ મૂકેલી છે અને રાઇડરો હજી આપણે બાકી છે. મેં એટલા માટે બાકી રાખી હતી જેથી કરી તમે ફિઝિકલી હાજર હો અને સમજાવીએ તો વધારે દ્રઢીકરણ થાય, વધારે સ્પષ્ટતાથી તમે સમજી શકો. તો કઈ વાંધો નહીં, હજી આપણી પાસે સમય છે, આપણે ગણીશું. પણ જેટલા મિત્રો પ્રમેયો છે એ બધા પ્રમેયો તમે લખજો, પાકા કરજો, એનું એસાઇનમેન્ટ બનાવજો, એક નોટ બનાવજો અથવા સપ્લિમેન્ટરીની અંદર જે પ્રકરણમાં જે કંઈ પ્રમેયો છે સાબિતીના તે લખવા પ્રયત્ન કરશો તો વાંધો નહીં આવે. અસ્તુ. જય સ્વામિનારાયણ.